સીતારામ, જય લીરબાઈમાં. આજે હું માં અને પપ્પા આવ્યા છે મારા બાપુજીની વાડીએ. આજે સન્ડે છે એટલે સવારથી ને સાંજ સુધી આટો મારવા. ધરા રમાડે હે કે ફૂટે ફૂટ હે ફોડતે ભાઈ. ખોટો જાજુ બોલવાનું અટલે કેમ કે રોવે રે આ ગયા તારું ઈ તો આપણે પહેલા ખબર હોવી ઓકા પહેલા ભાઈ તીને છે રાત દી મોય આવ્યો કે ફેરે ને બે વરદી ભઈયો જે પછી કે કાઈ થાય તો ઠીક शांति बेन आई हुआ है तो अभी शिव को खेलना है तो शिव खेल रहा है રેડી और शांति बेन बहुत रेगुलरली वीडियोज ऐड करते हैं अभी यूट्यूब में जो अच्छी बात है और शिव कैच कर रहा है हम तो आ गया था हाँ जा है शिव नो मारो है 1 2 3 આને ને ક્યાં હાલે कैच नहीं हुआ शिव से शिव एक्साइटेड था सुबह से आज एक्साइटेड था कि शांति फुई आ रहे पकड़ाई गो એના હાથમાં નાખવાનો शिव पकड़ाई गो આવે હો कैच कर जो हो शिव આવો શિવ હાથ બરાબર છે કેસ કર લે તો પાકો आवे આવે હો ए એ ખાલી હાથ એટલું બોલ દેવા આવ્યો पड़ेगा शिव કરજે કા કરે शिव क्या करे હાથ ખાલી નાનું વાળવાનું હોય એ પછી ને આગળની પ્રોસેસમાં કઈ हाँ કર્યા બે અહીંયા આવ અહીંયા આવ આપણે કરીએ બે કર્યા હા અહીં કરવાનું ને ભાઈ શિવ શિવ આ તો બહુ અસલ કલર થાય હો તો બહુ કલર અસલ થાય ભાઈ એ જાય હાલ 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 પાછો હાલ ફૂલ ખુશ થઈ જાય એકદમ આમ રમવા માંડે હે શિવલું તાર નામ શું છે દીકા શિવ હમ? ભગા હા ભાગા વાહ હા હજે ભાગને એ બસ હોય એ એક જ ફેરે શિવ તું થાકી જાય તારે હોવું નથી ભાઈ આજ હે રોજ 12:30 વાગે સૂઈ જાય ને આજે 2:30 વાગ્યા હજી તો નીંદર નથી જરાય એ, કોણ પડ્યું ભાઈ તું પડ્યું શિવ તું લાગ્યું શિવ તને ગરમી થાય શિવ ગરમી થાય ભાઈ વરી પડ્યો ભાઈ ઓય મને બીક લાગે ભાઈ શિવલું મને બીક લાગે દીકા હે માછલી ખાય ઓય માં કોણ માછલી ખાય ટાઈગર આવે મગર છે મગર આવ્યો ઓય ભગવાન ઓય માં મને બીક લાગે ભાઈ ઓહો હો એ મગર આ બુક ખાઈ જાય છે એમાં આ શિવની બુક છે ઓલી બાજુ આમ આ બાજુ માર દે મારે બાજુ કઈ મારવું કોણ મારે બાણ મણી ઓય માં ભાઈ મણી લાગે શિવ અલે કોણ મને બાણ માર્યું તું ઓમે માર્યું તું કે કેની માર્યું તું તું મારો હું મારા ઓમને ન મરાય ન મરાય ભાઈ ઓમને ન મરાય આ બાજુ માર ઓલી ખુરશીમાં માર દે ઓલી ખુરશીમાં શિવલું ઓલી ખુરશીમાં હા
કેને માર્યું? લાગ્યું ખુરશીને? પૂછતો તું ને લાગ્યું? ભાઈની આ ગન કેમ ફૂટે? ધક ધક. આ પાણી ભર્યું ને બાપો ને પપ્પા અહીંયા બેઠા. ઠંડો ઠંડો પવન આવે. તમે બેઠા લાગે તમારે. હા જાઓ ને બપોદર. હાલો બાપા આવો જ ને તમે. હાલ ભાઈ રામદેવની ગાડી થોડીક આ બાજુ રાખી દીધી એટલે કે તડકો ન આવે. અખંડ દીવા ચાલુ રાખે બાપો. 2 દીવા રોજ ચાલુ હોય. બાપો બહુ જ ધ્યાન રાખે મંદિરે. દીવાનું તો ખાસ ધ્યાન રાખે. જિંદગી બદુડ્યું ક્યાં ગયું? બધું એક હરખી છે. મોટા મોટા માથાવાળીઓ ને છે ને, મોટા માથાવાળી. આ નાની નાની બધુડીઓ છે એ ટપડીઓ. પપ્પા ને બાપુ અહીંયા આવ્યા ગૌશાળામાં આટો મારવા. બધી એક કલરની જ છે પપ્પા. ઓલામાં છેલ્લા ઓલામાં છે ઈ પણ છે કેટલા. ઈ ખુલે જાય એટલે તો આખા ઈ ખુલે જાય એટલે આખો આખો ગૌશાળા. ઓહો એ બે દોવ્યું બે ઓછ્યું. રૂપાળિયું બહુ છે આ વાસળિયું બધું. આવી આવી લાલ લાલ જ ઊંધિયું. આ બે સફેદ કલર જેવા ટીપકાવાળી છે. અને અણહાર બહુ અસલ. હવે આ મોટા મોટા માથાવાળી ગાયું છે. માથા કાના એવડા મોટા મોટા ને મોટું એવું રૂપાર. અહીંયા તો
ગૌરી ને રૂપ બે છે. રામદેવ બોલાવે ને તો તરત આવે રૂપ. આપણે કોઈ બોલાવીએ તો આવે નહીં આપણી પાસે. રામદેવ બોલાવે તો તરત આવે. રામદેવ આવે એટલે તો એની વાહે વાહે ભાગે. કાના બહુ રૂપાળા છે ને એનું મોઢું બહુ રૂપાળું. કાન તો ભેગા જ રાખે. કેટલા ફ્લેવર છે ભાઈ? આ મારો તો ગુજરાતી છે. ગુજરાતી એની હિન્દી ટેવ છે તે બધી. આ એક જ ફ્લેવર છે. નાચ ફ્લેવરમાં જરા કોલો છે કટોકટી. ઈ મેં ના બોટલમાં પાણી નાખ્યું હતું એની. કેટલા ફ્લેવર ની છે ભાઈ તમારી પાસે કુલ્ફી? એમાં ગમે નામ લ્યો બધું એક જ આવે. રોઝ ફ્લેવર છે ને. કેવો બાપા ને. જરાક મોરી લાઈક છે. ના અસલ મીઠી છે. મીઠી છે પપ્પા. અસલ બરફ વાળી છે. સારી છે. ખાલી બરફ જ છે. મોરી નથી. અસલ સારી છે. ટેસ્ટ સારો છે આમ. હા મોરી નથી લાગતી. અચ્છા આ તે આઈડિયો સારો છે. તૂટે ગઈ એટલે કોઈ પાસે આ નો હોય ને તો પણ આ સમસીમાં બનાવે શકો તમે ગુલ્ફી. બહુને થાય છે જોલી મોરી થઈ ગઈ. મારો સામાન મારા ભાગનો ખાવાનું લેજા. મારા ભાગનું ખાવાનું આખું વર્ષ મારે જેટલું જોઈએ ને એટલું લઈ જવાનું. ટેક્સ લાગે. સા દૂધ જી પણ કઈ અમુક ડેઈલી ટેક્સ લાગે ને અમુક વાર્ષિક ટેક્સ લાગે. વરનો એ બાપા કે આપણે આ કરો એને અમુક ટેક્સ લાગે.
ભગવત રાંદલમાના મંદિરે આવ્યા છું. મારા ભેગા બે માં હતા, મારી માં અને વાડીએથી મારી માં ને રામદેવની ગાડીમાં હતા મારા પપ્પા અને મારા બાપુજી બે. એ લોકો સીધા વાડીએ ગયા છે ભારતીને મમ્મીના ઘરે, ને હું ને મારી માં દર્શન કરવા જાય. માં અહીંયા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરી લઈએ. બહુ મોટી જગ્યા છે, સરસ ગાર્ડન એટલું મસ્ત છે. મંદિરમાં અંદર ફોટો કે વિડીયો કંઈ પણ ન લઈ શકો તમે. વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે મંદિરમાં. બહુ સરસ મોટું મંદિર છે. આદિત્યના પહોંચ્યા વાડીએથી આવતા આવતા. હવે અહીંથી છે ને પાઉંભાજી લેતા જાય શિવમમાંથી. શિવમ પાઉંભાજી